દેવભૂમિ દ્વારકા રવિ માર્કેટિંગ સિઝન હેઠળ ઘઉં, મકાઈ, બાજરી, જુવારની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી થશે. રાજ્ય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવેથી રવિ માર્કેટિંગ સિઝન 2024-25 અંગત ઘઉં, મકાઈ, બાજરી, જુવારની નોંધની મુદત સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્તરે વીસી તારીખ 31/3/2024 સુધી છે. રાજકોટ શહેર મહિલા પોલીસની સરાહનીય કામગીરી. પતિ વિહોણી 2 બાળકોની માતા અને તેમના 2 સંતાનોને રહેવા માટે કોઈ જ આશરો ન હતો, જેથી તેમને રહેવાની વ્યવસ્થા કરી આપતા મહિલા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ સાવલિયા તેમજ તેમની ટીમ. રાજકોટમાં બુટલેગરોને ખુલ્લી છૂટ. આજે વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ શહેરની મધ્યમાં આવેલ પોલીસ સ્ટેશનની પીસીઆર વાને ચેકિંગ દરમિયાન જંકશન જવામાં રસ્તે દારૂથી ભરેલી 4 વ્હીલ ગાડી જવા દીધી. સૂત્રોસાર ઇંગ્લિશ દારૂના ચપલા પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ. રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ જૂનું હોમનગર પિત્રોડા કાર કેરની સામે આવેલ દુકાનમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ચપલા નંગ 650 કિંમત ₹65,000નો મુદ્દામાલ પકડી પાડતી રાજકોટ શહેરના ક્રાઇમ બ્રાન્ચ. તાલુકા માટે નવા પોલીસ મથક બનવા માટે પોલીસ કમિશનરને રજૂઆત. રાજકોટ તાલુકાના નવા પોલીસ મથક બનાવવા માટે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને રજૂઆત કરતી રાજકોટ તાલુકા પંચાયતની ટીમ. સીએમ ભૂપેન્દ્ર પટેલ સી.આર. પાટીલ ફરી દિલ્હી જઈ રહ્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલ સી.આર. પાટીલ ફરી દિલ્હી જઈ રહ્યા છે. સંભવિત આજે મોડી રાત સુધીમાં લોકસભા ચૂંટણી માટે ભાજપ ઉમેદવાર જાહેર થઈ શકે. ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની હોસ્પિટલમાં કરાયા ડિસ્ચાર્જ. 11 ફેબ્રુઆરીના રોજ બ્રેઇન સ્ટ્રોકના કારણે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં કરાયા હતા દાખલ.